નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો 13મો પાઠ આપત્તિ વ્યવસ્થાપન. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સાચા વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત નથી? તો એ છે દાવા નળ. બીજો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો એ છે હુલ્લડ. ત્રીજો પ્રશ્ન, આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? તો એ છે પૂરની. ચોથો પ્રશ્ન, કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી? તો ભૂકંપની. પાંચમો પ્રશ્ન, તમે વર્ગખંડમાં હો ત્યારે ભૂકંપ આવે તો શું કરશો? તો એ છે પાટલી નીચે બેસી જશો, એટલે કે બેન્ચ નીચે બેસી જશો. છઠ્ઠો પ્રશ્ન, નીચે પૈકી કયા સમયે કચ્છમાં 7.6 થી 7.7ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો? તો એ તો 26 જાન્યુઆરી 2001ના રોજ. સાતમો પ્રશ્ન, વાવાઝોડાની ચેતવણી મળતા નીચેના પૈકી કયું કાર્ય ન કરવું જોઈએ? તો છે બહાર ફરવા નીકળવું ન જોઈએ. ત્યારબાદ આઠમું છે, વાવાઝોડા દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ? તો કે જાહેર બોર્ડ કે વૃક્ષો આપે આશ્રય ન લેવો જોઈએ નીચે, ઘર બારી બારણા બંધ કરી દેવા જોઈએ, બચાવ માટે નિયમ પાલન કરવું, એટલે કે આપેલ તમામ આવશે. ઓપ્શન ડી. નવમો પ્રશ્ન, તમે શાળામાં હો ને વાવાઝોડું આવે તો શું કરશો? તો શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો. ઓપ્શન સી. 10મો પ્રશ્ન, 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલ ત્રિસુનામી મહાવિનાશક સર્જ્યો હતો? તો એ છે હિન્દ મહાસાગરમાં. 11મો પ્રશ્ન, સુનામી સમયે નીચેનામાંથી કયું કાર્ય ન કરવું જોઈએ? તો કિનારાના ઊંચા મકાનોમાં આશ્રય લેવો જોઈએ. એ ન કરવું જોઈએ, બરાબર. પ્રશ્ન નંબર 12મો છે, વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે, આ પરિસ્થિતિને શું કહેવાય છે? દુષ્કાળ કહેવાય. 13મો પ્રશ્ન, દુષ્કાળની પરિસ્થિતિ દરમિયાન શું ન કરવું જોઈએ? તો કે ભોજન સમારંભ યોજવા, એ ન કરવું જોઈએ. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપના નામે ઓળખે છે. બીજું, 16 જૂન 1819માં ગુજરાતમાં કચ્છના 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્રીજું, પ્રચંડ વાતાવરણીય તોફાનો, વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે. ચોથું, સાગરના તળિયે થતા ભૂકંપને ઉદ્ભવતા વિનાશક મોજા સુનામી નામે ઓળખાય છે. પાંચમું, પૂરની ઘટનાને સામાન્ય રીતે નદી સાથે જોડવામાં આવે છે. છઠ્ઠું, પૂર પછી વીંછી અને સાપના ઉપદ્રવ સામે સજાગ રહેવું જોઈએ. સાતમું, પૂરના પાણીથી બનાવેલો ખોરાક ન ખાવો જોઈએ. આઠમું, દુષ્કાળ એ વિનાશક અને લાંબા ગાળા સુધી માઠી અસર છોડતી કુદરતી આપત્તિ છે. નવમું, આપત્તિની સૌથી માઠી અસરો ગરીબ અને અભાવગ્રસ્ત વધુ થાય છે. 10મું, સાયકલ રોડની ડાબી બાજુ ચલાવવી જોઈએ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા નિશાન ખોટા નિશાની કરવાની છે. પહેલું, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓનો વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે, તો વિધાન સાચું છે. બીજું, સુનામી અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય નથી, વિધાન ખોટું છે. ત્રીજું, દાવાનળની પૂર્વ આગાહી શક્ય છે, વિધાન ખોટું છે. ચોથું, ભૂકંપ સમયે ઊંચા મકાનમાંથી ઉતરતા લિફ્ટ ન વાપરવી જોઈએ, વિધાન સાચું છે. પાંચમું, ભૂકંપ સમયે વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ નહીં, વિધાન ખોટું છે. છઠ્ઠું, 12 જુલાઈ 1975ના રોજ અંજારમાં ભૂકંપ અનુભવાયો હતો, વિધાન ખોટું છે. સાતમું, ભૂકંપીય સાગરમોજા સુનામી તરીકે ઓળખાય છે, વિધાન સાચું છે. આઠમું, આધુનિક ઉપગ્રહો આધારિત સાધનોની મદદથી પણ સુનામીની આગાહી કરી શકાતી નથી, વિધાન ખોટું છે. નવમું, સુનામી જોવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ, વિધાન ખોટું છે. 10મું, પૂર દરમિયાન પ્રાણીઓને ખીલેથી છોડી દેવા જોઈએ, વિધાન સાચું છે. 11મું, દુષ્કાળ એ પાણી અને ખોરાક સાથે સંકળાયેલ આપત્તિ છે, વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, કોઈ પણ 4 કુદરતી આપત્તિના નામ આપો. એનો જવાબ છે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે. બીજો પ્રશ્ન, ભૂકંપ કોને કહેવાય? તો જવાબ છે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાને લીધે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે, તેને જ ભૂકંપ કહે છે. ત્રીજો પ્રશ્ન, વાવાઝોડું એટલે શું? તેનો જવાબ છે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિ કે જે પ્રચંડીય વાતાવરણીય તોફાન ઉદ્ભવે છે, તેને જ વાવાઝોડું કહે છે. ચોથો પ્રશ્ન, ભારતમાં વાવાઝોડાની વિનાશક અસરો ક્યાં અનુભવાય છે? તેનો જવાબ છે ભારતના પૂર્વ તટે, મલબાર તટે, કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે,
વાવાઝોડાની વિનાશક અસરો સર્જાય છે. 5મો પ્રશ્ન, શબ્દ સમજૂતી આપો. સુનામી તો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખીના પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રના થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી તરીકે ઓળખાય છે. 6મો પ્રશ્ન, પૂર એટલે શું? તો જવાબ છે એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને કારણે વિશાળ ભૂવિસ્તારનું જળમગ્ન થઈ જવું એને પૂર કહે છે. પ્રશ્ન 7મો, જોડકા જોડો. પેલું છે ભૂકંપ. ભૂકંપ એટલે આગાહી કરવી શક્ય નથી. પૂર એટલે કે આગાહી કરી શકાય છે. કાર એટલે કે માં સીટ બેલ્ટ લાગુ પડશે. 2 વ્હીલ તેમાં આવશે હેલ્મેટ. તો આ હતા આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.